લાલ કિલ્લાની પાસે કારમાં વિસ્ફોટ. ફોર્ટ મેટ્રો સ્ટેશનની પાસે પાર્ક હતી કાર પાસે ઉભેલી બે ગાડીઓ સળગી. લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે કારમાં થયેલા ભારે વિસ્ફોટમાં અંદાજિત 8 લોકોના મોત અને ઘણા બધા ઘાયલ થયા હતા. આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે નજીકના વાહનોમાં પણ આગ લાગી હતી અને ભારે નુકસાન થયું હતું. ઘટના બાદ મેટ્રો સ્ટેશનના ગેટ 1 અને 4 તાત્કાલિક બંધ કરવામાં આવ્યા, જ્યારે અન્ય મેટ્રો સેવાઓ સામાન્ય રીતે. આ હુમલો તે દિવસે થયો જ્યારે ફરીદાબાદમાં જૈશે મોહમ્મદ જોડાયેલા આતંકી મોડ્યુલમાંથી વિસ્ફોટક અને શસ્ત્ર મળી આવ્યા હતા. પોલીસે તમામ વિસ્તાર સીલ કરી દિલ્હીમાં હાઈ એલર્ટ જાહેર કરી દીધું. સાથે સાથે મહારાષ્ટ્ર, કોલકાતા અને ઉત્તર પ્રદેશમાં પણ એલર્ટ જાહેર કર્યું. સાથે સાથે અમદાવાદ, બરોડા, સુરત, નવસારી, આણંદ જેવા તમામ શહેરોમાં એલર્ટ તથા પોલીસો દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે. પત્રકાર કલ્પેશ સોલંકી.